એટલે એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો. અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય. એટલે એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો. અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય. એટલે એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો. અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.